ને આ બાજુ છે ને મારા ફોઈભાઈ બી આવી ગયા ગોરાડરાથી. તો પછી હવે અમે બંને જણા બેસીને નાસ્તો કરું આરામથી. પણ જ્યારે ઉતાવળમાં બી છે ને એ બીજું શું લાવેલા છે ખબર છે? શું લાવ્યા? આવાકાડુનું ઝાડ એકાથી લાવ્યા? ઘેરે ઉગાડેલું એ આવાકાડુનું ઝાડ. હાય 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 હાય, જો તો ખરા કેટલું હેલ્થી પ્લાન્ટ છે એને. એનું ફ્રૂટ બી હેલ્થી આવે ને પ્લાન્ટ બી હેલ્થી. વાળા બધા આઉટ સિટી છે, કોઈ સુરત ને કોઈ મુંબઈ ને કોઈ કાં 2 દિવસથી એવું છે હે ને. તો હું ફૂફુ ને યુસુફ અમે 3 જણા ને સુનીતા બરાબર. તો પછી શું થયું ખબર? ફૂફુ નાસ્તો બનાવે ને તો પછી બધો વેજ બહુ નાસ્તો બનાવે ને વેજ નાસ્તો એટલે ફૂફુનો બહુ ગજબનો હોય ખબર તમને. એટલું મસ્ત બનાવે કે આપણું દિલ ખુશ થઈ જાય. ને મારા મેડમ હોય ને તો પછી મેડમ તો બધા નોનવેજમાં વધારે એ કરે, પ્રેફર કરે. મેડમના હાથનું નોનવેજ બી બહુ મજા આવે. તો પછી હું તો આ બાજુ ઘરાકીમાં હું તો જયેશ આવ્યો ને જયેશે નાસ્તાની ટ્રે મૂકી ને મને કહી ગયો ઘરાકીમાં કે તમારી નાસ્તાની ટ્રે પછાડી મૂકેલી છે. પણ નાસ્તો શું છે ખબર? જો રાયવાળા બટાકા છે, પછી ચાયનો તો એક જ કપ છે હે ને મીઠાઈનો એક ટુકડો આવેલો છે ને ફ્રૂટમાં એક કેરું આવેલું છે ને એ બટાકા ખાવા સારું છે ને પાછી આ ફોક બી મોકલેલું છે કે શોપમાં કામ કરતાં કરતાં ખાવાનું ને એટલે પછી હાથ પા ઘડી ધોવા પડે તો અઘરું પડે, કન્વિનિયન્ટ નહીં હોય શોપમાં હે ને.